હાલો. This call is now being recorded. હાલો. હા હકુભાઈ, હું નાઈ લીધું ભાઈ? બોલો બોલો. હવે હું એમ કેતો તો મારો હારો તમને કેમ એમ પૂછે છે કે વિડીયો મને પૂછ્યા વગર કેમ મૂક્યો ને શું છે એ કેનો હારો છે? કઈ ખબર તમને ભાઈ હકુભાઈ? કોણ બોલો તમે? હું ગેલાભાઈ રૂડાભાઈ સાગઠિયા, ગામ કાલાવડ, જામનગર જિલ્લો. બરાબર. એટલે કઉ છું તમને એ પૂછે છે કે તમે વિડીયો કેને પૂછીને મૂક્યો અને શું કર્યું, એટલે એ કેનો હારો છે, કેના પેટનો હી? હે તો એના ખબર હોય. કોનું કયો છો? કરણ સાથળિયો. હા. હે એને મારા વિડીયો મને પૂછ્યા વગર મૂક્યો તો એને કે તારો બનેવી થતો તો એ ગેલાભાઈ રૂડાભાઈ સાગઠિયા. હા. એ કે ગેલો લોખો કાલોડ વાળો તો મેં એને હું એની બેન ને મેં દીધું નથી ને એને ઉપાડી આવ્યો. હા બરાબર. એટલે તમને કેતો એને કહી દેજો કે ઓલો કાલાવડ વાળો ઓલા ગેલાભાઈ રૂડાભાઈ સાગઠિયા રહ્યા એ તારે બનેવી થાઈશ. હે તું કે ગમે ના વિડીયો મૂક ને તું મને એમ કે છે હકુભાઈ તમે કેને પૂછીને વિડીયો મૂક્યો તે તારે બનેવી કઈ છે હકુભાઈ? તમે એને કેજો કરણ સાથળિયા. હું અટાણે હું રેકોર્ડિંગ જ કરું હો હકુભાઈ, વરી ખોટું ન લખડતા. બરાબર, ભલે કરો ને. ના આપડે તો એમ નહીં. આજે તમને કહું કે આપણે ના પડે ને બીજીને રીતે એ કરે એટલે એ શું હું ઓલા મનસુખભાઈ ને જેમ તેમ બીજા કોન્ટામાં લઈને બોલતો હતો ને કે વાહ વાહ કરતો હતો મનસુખભાઈ અગજર છે, પણ અજગર હોય તો તારે શું ને લેવા દેવા ભાઈ? અને પાછો કે હું હીરો છું, મેં તો એને કોઈ ભાઈ હકુભાઈ કે મેં એને પિક્ચર કે કઈ જોયું નહીં. તમે ભાઈ કઈ એક મને એને કેજો ખરા મારા વિડીયો નાખે એના. જે છે ને ગીત ઉતારે છે ને એ. હવે બાપા મેં તો ભાઈ હકુભાઈ કે સાંભળ્યું નથી કે ના છે એ. હિરોઈનો ને હારે ગીત ઉતારે છે, હિરોઈન ને હારે ડાન્સ કરે છે. હવે ઈ ભીસરો હું ડાન્સ કરતો હવે કુબામાં નવરી નો થાય તો ત્યાં ડિસ્કો કરવા જાય ને હકુભાઈ. બરાબર. હા હવે ઓલી કહેવત છે ને એની કોઈને મરવાન થાય ને તે કુબામાં જાય ઘો. હા હવે એમ નહીં, એ ભાઈ ઘોયરા ખાય ને એવું હદું કરે તોય છતાં મારા હારા પોઠા નથી પડતા. એમને જેને તેને આવા છે તેવા છે, એલા માણસ છે એ ભલે બોલતા હોય પણ સમૂહ ન બોલાય. મારે હકુભાઈ વાંધો હોય તો હકુભાઈ એક ને કહું, બીજા કાઠીને મારે કહેવાનો થોડો અધિકાર છે કઈ? બરાબર છે. હે બરાબર છે. આ તો મારો હારો કોઈ જણ મારો હારો કેના પેટનો લીધો છે ને કઈ ખબર નથી. ઘડી કોને ખોરે બેહે ને ઘડી કોને ખોરે બેહે છે. ઓલા નાગદાનભાઈ ને હવા ફરી ફરીને ડેડકો કરી નાખ્યો. નાગદાન ને ફટાકી બિસાડાનો થઈ ગયો. એને એ ખબર નથી. અને પાછો તે હજી સુરત થી છે બરાબર 35 નંબર છે. ઈવડો એ મને વળી કેતો હતો તમારે આવું ન કહેવાય ને નો આમ હેલા પાડ. મેં કીધું મનસુખભાઈ વિડીયો મૂક્યા છે તો અમે તો વિડીયો જોતા હોય, અમે તો ગમે ને વિડીયો જોઈએ. આમાં તો હું કઈ લોકશાહી છે કઈ ને કોઈ ના થોડીક પડાય હકુભાઈ. તો કે તમે બોલતા હતા. મેં કીધું પણ હવે ઈ બોલ્યા પેલા તો મેં કીધું કાપીને વિડીયો બનાવીને મૂકી દીધો મારો ગેલો લુખો કાલાવડ નો. ઈ મારા 2 વિડીયો છે હકુભાઈ. મને પૂછ્યા વગર મૂક્યા છે તો હવે એનું શું આપડે કરવું? બરાબર. એટલે આ તો તમારા મેં વિડીયો જોયા ને તમને કેતો હતો ને મને પૂછ્યા વગર વિડીયો મૂક્યા એટલે મારે તમને ફોન કરવો પડ્યો હકુભાઈ. તમે હું બાબતમાં ફોન કર્યો હતો ઓલા ભાઈ ને? આવડા કરણ સાથળિયા ને. હા. હવે એમાં એવું હતું મનસુખભાઈ આગળ ઓલી એની દેવી પૂજક ની દીકરી ને એનો બાપો બે અને એનો ભાઈ અને એક દરબાર હતા. હવે એ તો જાડે જાવે કે કાઠ્યું એ ખબર નથી આપણે ભાઈ હકુભાઈ. એને ચારે થઈને ફોન કર્યો હતો. 20 વર્ષ પેલાનો એને કઈક બળાત્કાર 3 જણા કર્યો હતો. કોણે? દીકરી માથે. કોણે કર્યો હતો? એને નાયક ના દેવી પૂજક ના. બરાબર. એટલે મનસુખભાઈ આગળ હું તમને એમ કહું કે ભાઈ હકુભાઈ મારે વિડીયો મોકલાઈજો ને બનાવીજો. કઈ એમને એમ તો તમને કઈ નથી ખબર પડે ને ગેલો ભાઈ મને આમ કેતો હતો એમ. એ કયા ગામ આ વસ્તુ છૂતું અપોષણ કયા ગામ છૂતું? હવે ઈ અટાણે તો પડતરી રહી છે બરાબર છે.
નહીં, એ લોકોને સજા થઈ ગઈ હતી એ તો આપણે કઈ સાંભળ્યું નથી. ના ઈ સજા નથી થઈ, પણ એ બાપો રહ્યો ને બાપો, એને કાંક નાયતે કીધું છે કે અમે તને પૈસા દેહું. કયો બાપો? ઈ બાપાનું નામ તો કઈક સારું છે. કોને કીધું પૈસા દેવું? પૂજક છે, એનો વિડીયો છે, મનસુખભાઈ ઉતાર્યો હતો. કોણે કીધું પૈસા દેવું? એટલે એને નાયતે નાયતના જ, એટલે આના પૈસા ન દીધા ને એટલે મનસુખભાઈ ને વિડીયો કર્યો. કોણે કર્યો? ઈ આપડા દેવી પૂજકે, ત્યાં છોકરી બાપાએ. હા બરાબર. પછી દરબાર આગળ છે ને વાત લીધી ની વાડીએ રહેતા હતા. હવે એમાં પાછો ઓલો હું આવડે મારો હારો કે ખબર છે, ઈ કે એમાં એક તો મરી ગયો છે. હવે એને એવી કેમ ખબર એક મરી ગયો છે બે જીવે છે એમ? ઈ પાછો શું કે ખબર, ન્યા જઈને જોવાય પછી આપડે કેવાય. કોકને પરબારું કોઈનું ન ઉતારાય, કોઈની જાતને હલકી ન કરાય. મેં કીધું તે જ હલકી કરી, તે જ કીધું કે મારે દેવી પૂજક ને આવું છે. અને મનસુખભાઈ ક્યાં ને કોઈ કેતા હતા કે ભાઈ તું મને ફોન કરીને કેજે ને હું તારી ભાઈ કઈક વાહ કરીશ એમ. ભાઈ હું તો છે ને, ભાઈ હું નામ કીધું? ગેલાભાઈ રૂડાભાઈ સાગઠિયા. ગેલાભાઈ એમાં ખાલી દેલાભાઈ નામ દેવાનું હોય. વારાઘડિયા દેલાભાઈ રૂડાભાઈ સાકઠિયા એક વખત નામ આવી ગયું એટલે વારાઘડિયા તમારું નામ એક કહેવાનું હોય. કઈ એમાં વારાઘડિયા આપડે પપ્પાનું નામ ન દેવાનું હોય. ભલે મારી વાત સાંભળો. હા, હું તો છે ને ભાઈ અત્યાર લગી ભૂવો હતો. હા મેં સાંભળ્યું. પેલા વાત સાંભળો. અત્યાર લગી ભૂવો હતો. હા બરાબર. ભક્તિ કરવાની કોઈની ના નથી, પણ આજે જે આ વસ્તુ બનાવ બને છે ને, આજે જો એક સાધુ નો ખુલ્લેઆમ વિડીયો આવ્યો છે. આવા એક જુનાગઢ ની માલપા હવે ઈ ઓલી એટલો બધો ઈ વિડીયો વાયરલ થયો છે કે ઈ હાવ ઓપન છે. ઈ જે માણસ છે ઈ સાધુ છે ને ઈ ઓપન છે. અને ઓલા એક કોક માડી એને મારે છે, ઈ એના ગુરુમાં હોય કે એના ઘરના હોય નથી ખબર. અને ભલા માણા એસી હાથે સાધુઓ રે. સાધુ ને પેલા પ્રથમ તો એસી ન હોય, સાધુ ને સમાજ ન હોય, સાધુ ને કોઈ જાતિવાદ ન હોય, સાધુ ને પૈસાની ન પડી હોય, સાધુ ને કોઈ વસ્તુની ન પડી હોય. એક ઈશ્વર નો તાર લઈને બેઠા હોય ને એક જગ્યાએ બેઠા હોય ને એ કોઈ દી પગલાય ધરતી ઉપર માંડે નહીં ને એને સાધુ કહેવાય. એ વાત તમારી હકુભાઈ હું માન્ય રાખું છું, પણ કહેવાનો મતલબ શું છે કે 8 વર્ષનો હોય ને. મારી વાત સાંભળો. ભગવો લજાવે છે બધાય બરાબર. અને બીજું ઈ કે ઈ ભાઈ ને ઈ બધાએ ઈ ઓડિયો મેક્યો બરાબર. અત્યાર લગી મને મામા કરતા હતા ને બધાએ ઓડિયો મેક્યો. તો મેં મેકી દીધો ભાઈ બરાબર. અને માની લો કે કદાચ કરણભાઈ ને કોક ગાળું દેતું હોય ને તો આપણે એને કહેવાય ભાઈ આ વસ્તુ બોલાય નહીં, આપણે વ્યક્તિગત છે, કોઈને સાંભળવા ન હોય. અને આજે મનસુખભાઈ છે, મનસુખભાઈ એને મેં એટલું બેફામ ગાળું દીધી હતી. વાત સાંભળી પેલા વાત સાંભળી. બોલો. ઈ જયારે એને માન્યો જયારે હું ભૂવો હતો તાવામાં બેઠો ને ત્યારે મેં એનું સાંભળ્યું ત્યારે એને મેં ગાળું દીધી હતી. પણ છતાંય તે મનસુખભાઈ ના મોઢાની અંદરમાં એક ગાળ આવી નથી. ત્યારે મને મગજમાં વિચાર આવ્યો કે આ માણસ સત્ય છે, આ જે સાચો સનાતન ધર્મી હોય ને એના મોઢે ગાળું ન હોય એટલે આપણે એનો સાથ દેવો છે. અહીંયા જે એક માણસ છે ને ભૂવા હતો ઈ એક બેન ની પાસેથી 10,000 રૂપિયા લઈને રકુ સફર થઈ ગયો. એમાં મેં ભૂવા પણ મેકી દીધું. ભક્તિ કરો તમે. ભૂવામાં ભક્તિમાં બહુ ફેર છે. ભૂવાનું ક્યાંય આ શું છે બધા ઈશ્વર ને અરે વાતું કરવા વાળા જે સાધુ સંતો દાતા ને સુરવીર ને થઈ ગયા ને એવા તો કોઈ આપણે પાણીના હૃદય નો થઈ ગઈ. પણ આપણથી જે થવાય ઈ કરાય. પણ ખોટી કોક ની મારી તારી કરીએ ને તો એમાં સારું નથી. એટલે આ શું છે કે મામાએ મારો ઓડિયો મેકી દીધો. હવે ભલામણા બીજાએ ઘણાએ મેક્યો છે. તો મને એકને જ ફોન કરવાનું હું. ઈ પાછા મેરામણભાઈ આયર ને કોમ્પ્રેસમાં લઈ અને મેરામણભાઈએ મને વાત કરાવી. મેરામણભાઈ આયર છે ને ભાઈ મેં એનો નંબર બ્લેકલિસ્ટમાં નાખેલો છે કરણભાઈ સાથળિયાનો. તો એને મેરામણભાઈ ને ફોન કર્યો. મેરામણભાઈ આયર જે દ્વારકા વાળા છે ને એને મને કર્યો. એ મેરામણભાઈએ કીધું કઈ વિરોધ નહીં કરતા, એમને વાત કરવી હોય કરી લેજો. અને એને પાછા મેરામણભાઈ ના વખાણ કરવા માંડ્યા. મેરામણભાઈ મળદ માણસ છે, મેરામણભાઈ આ છે, મેરામણભાઈ મળદ છે, તમે મળદ છો, બધા મળદ જ કહેવાય. કોઈ ના મળદ ન હોય પણ હવની રીતે હવ રહેતા હોય. પણ મને જ્યાં સત્ય દેખાણું ને ત્યાં હું સાથ આપું. હું અને જે દલિત છે ને દલિત એ કાઠી દરબાર નો 5મો ભાઈ કેવી રીતે થયો છે આ રેકોર્ડિંગ થાય છે. હું કઉ છું કે જયારે 4 કાંધિયા હોય, 4 કાંધિયા
હા બરાબર. ઈ કાંધિયા હોય ને એમાં પાંચમો જે કુવડી લઈને જાતો હોય હા, અને બરાબર. ઈ હા. પાંચમો ભાઈ આગળ હોય એટલે કાઠી દરબારનો પાંચમો ભાઈ છે. અને જયારે સાપરાજ વાળાનું ધીંગાણું હતું ને હા હા કે હા માથું ચડાવ્યું શિવ અને તારું ધડ ધીંગાણું કરે પડ્યો ઈ પાસો બાદશાહ બારોટ ના પગલા ભરે બે ગમ માની બેન ને દીધો દિલી પતિ કાપડે એવું જાકાજીક બોલતું હતું ને ત્યારે જે જોગડો ઢોલી હતો ને એને હાકડું થી જંજીરોથી બાંધી દીધો હતો. અને છતાંય તે ઢોલ એટલો બધો વગાડ્યો હતો ને પુરાતન એટલું બધું સીડ્યું હાકડું તોડાવી અને અનેકના માથા વધેરી નાખ્યા હતા. પછી વાહિલી પંગતમાં જે જમવા વાળો હતો ને હા. એ જમણ અભરાયું તે તો જોગડા એ આગલી પંગતમાં મરાણો ને એટલે પાંચમો ભાઈ કાઠી દરબારનો કહેવાનો. પણ હવે આ તમે સમજો છો એ બરાબર છે પણ પણ આપણે મારી વાત સાંભળો, આપણે છે ને ભાઈ, હું જો કોઈનો ભાઈ નથી, કોઈના કાકા નથી, કોઈના મામા નથી, પણ જે આપણું રાખશે હા હા એને હું સત્યની લડાઈ લડે. આમાં કોઈ જાતિ વિવાદ કરવાનું કામ નથી. દેવી પૂંજક ઈ છે, દલિત ઈ છે, દરબારે ઈ છે, ભરવાડે ઈ છે, એક ખરખા એક સન્માન બધાને રાખવાના છે. હવે એને ઓડિયો મને કહી દીધું કે તમે હું કામ મેક્યો ને આ મેક્યો ને ભાઈ મને મરજી આવી રીતે મેક્યું ને હવે આ ઓલું રેકોર્ડિંગ જો અમારી વાત થયેલી છે ઈ હજી મેકવાનું છે અને આ હોતેનું હું મેકેજ તમારું રેકોર્ડિંગ. બરાબર? હા ભલે ભલે કહેતા મારો ફોટો મોકલો ભાઈ હકુભાઈ. હા, મને ફોટો ફાટી નથી મોકલી કે દો. ફાટી નથી પડતા. હા, ફોટો મોકલી દો. ફાટી પડવાની કોઈ વાત નથી. મેં એને પણ પેલા હકુભાઈ મેં કીધું તું કે મારે છે ને ભાઈ શબ્દોથી મારા મારી છે. તારી મા બાપાએ તને ભલે જન્મ દીધો એનો કોઈ વાંધો નથી. મારી વાત સાંભળો. હા બોલો બોલો. બીજું ઈ કોકને એમ લાગે કે હકુભાની ઉપર કોઈ દબાણ થયેલું હોય તો મને કોઈ દલિતનો દીકરો કે દરબારનો દીકરો કે આયરનો દીકરો કે ભરવાડનો દીકરો કાકા ભારતની માલપા ગુજરાતની માલપા મને કોઈ હુકામે દબાવી ન શકે કે હું સત્યની લડાઈ લડું છું ને એમાં બધાય સાથ આપો. એક તાળીએ તાળી ન વાગે. બરાબર? હવે આવા મારી વાત સાંભળો 5-6 હજાર માણસ જોવે એમાં કઈ આગળ વીડિયા વધે નહીં. મને યુટ્યુબમાં કઈ ફેમસ થવાનું શોખ નથી. પણ લોકોને જો મારી વાત સાંભળો, પેલા જયેશભાઈ પંડ્યા છે, મનસુખભાઈ રાઠોડ છે, એ બધા ભુવાઓ નતા એમના વિજ્ઞાન ગાથા ચલાવવા વાળા છે. પણ હું ભુવો મટી અને જો આજે લોકોનો બેન દીકરીઓને છેડતી કરે એવા ભુવાઓ, પૈસા લે એવા ભુવાઓ, અને કોઈના શરીરમાં ક્યાંય કોઈને માતાજી આવતી નથી, ક્યાંય શાસ્ત્ર અનુસાર ક્યાંય ચોપડામાં લખ્યું નહીં. આવું જ્યોતિષકાર કોઈ વસ્તુ હતું નહીં પેલા. હા બસ બસ જો હવે તમે મુદ્દાની વાત કરો ભાઈ હકુભાઈ. હા, જ્યોતિષ અનુસાર કોઈ વસ્તુ શાસ્ત્ર અનુસાર જ્યોતિષો ને હાથ જોવાન ઓલું કરવું, પ્રેમી પંખીડા પેલા મળો, ઓલું કરો ને આ કરો ને તે કરો ને એવું કોઈ વસ્તુ હતી નહીં. ખાલી એક ગૂગલ નો ગાંઠિયો ને તેલનો ટેસ્કો. ખાલી માણસ પાસે પેલા રૂપિયા નતા. આજે બાપ દાદાના પાસે રૂપિયા થઈ ગયા એટલે ભૂવા વધી ગયા, એટલે ગાદી ઉપર બેહવું છે, સાંજે જાવું છે, હવા ઊંડો ખાવું છે ને હવારે જાવું છે. અને ઈ ભુવા પછી માતાજીને જે ભેળિયા છે, જગદંબાવું ચારણ જગદંબાવું જે ખોડિયાર છે, આ વરુડી છે, આ આવળ છે, આવી માતાજી ઓઢતી હોય ને એવા પછી અડધો કલાક ધૂણી અને માતાજીના ભેળિયા ઓઢીને જો લોકોને આકડું માતાજીના નામ ઉપર મારતા હોય અને પછી લોકોને હાલી મળ્યા છે. એના માટે છે આવી અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ કહેવાય છે આને. તમે માતાજીને જો ગાયુંને ખવડાવો, કૂતરાને ખવડાવો, પશુ પક્ષીને ખવડાવો, કોક આવું નોધારું માણા હોય ચાલો 60-70 વર્ષના ડોસીમાં છે ને એની પાછળ કોઈ નથી, બાબા છે એની પાછળ કોઈ નથી, એને આપો ને તો સારું થાય. અને એક સન્માન બધાને રાખો મારા વાલા, તો સત્યની લડાઈ લડાય છે. બાકી આમાં તમે ઓલો કર્યા કરશો ને તો કઈ વસ્તુ થાય નહીં. અને કરણભાઈને મેં કીધું કે ભાઈ મારો કોઈ તમારે ક્યાંય ટ્રિપલ કોલમાં હોય તો તમારો ઓડિયો બોડિયો નહીં ચડાવવું, પણ મારામાં કોઈનો ફોન આવશે ને તમારા મારામાં બોલશે તો હું ઓડિયો ચડાવે મારા હારાનો કહું છું ને. હા, આ ચડાવી દેજો. હું તમને સામેથી કહું છું ને કે તો કહેવાનો કે કાલાડ વાળો રહ્યો ને એ લુખતે કીધું ને એને કે લુખતે હું બાબતથી કીધો તો અને પૂછનગર વિડીયો કા મૂક્યો તો હું તાર બંને બી થાય છે. બરાબર. એને લ્યો ને ફોનમાં લ્યો, કોમ્પ્રેસમાં લ્યો એને. નથી ઉપાડતો મારો હારો. બરાબર. હા મેં એકદમ ફોન કર્યો ને એટલે મેં વાત કરી. મેં કીધું જો ભાઈ નથી મારે તારી મા બાપ અરે વાંધો નથી, તારી અરે વાંધો, મારા શબ્દથી વાંધો છે, પણ તું અડધી સાંભળી અને વિડિયાથી મૂકી દેશ. આમ તારો બાપ કમાવાનો રસ્તો ન હાલે. આજે હું ભાઈ કેતો હતો ખબર છે કે તમે ખાલી ભૂવા માટે ચેનલ બનાવીશ કે બધાય માટે? મેં કીધું બધાય માટે છે.
માની લો કે કોઈ ખોટી રીતે હોય અને કોઈ હેરાન એકબીજાને કરતો હોય ને કોઈનું ન સાંભળતો હોય તો ખાલી અમે ઓડિયા વીડિયા નથી બનાવતા, જ્યાં જવાય તે તૈયાર થઈ જઈએ, પણ હું છે કે એક તાળીએ તાળી ન વાગે, બધાને સાથ દેવાની જરૂર છે, બરાબર? પણ એમ હકુભાઈ મારું કહેવાનું શું થાય છે? કોઈ હેરાન કરતું હોય ને તો મારે હું છે ને ભાઈ પૈસાનું નથી જોતો કે પૈસા છે આજ છે ને કાલ નથી, મારી પાસે પૈસા હશે કે ન હોય, ઈ હું જો હાવ નાનો માણસ છું, બરાબર, હું તો એમ જ કહું, બરાબર. અત્યારે દુનિયા પૈસાથી નથી જીતાતી, તમારી ક્ષત્રિયની સાથી હોય ને એનાથી દુનિયા તમે છે ને તમે કાંઈક બાપુ કઈ તમને પાય લાગુ, હવે બાપુ તણી કાંક ફરજુ બજાવો, બરાબર. માણસને બાપુ કઈ તમને પાય લાગુ, બાપુ તણી કાંક ફરજુ બજાવો. હવે ભલામણા અમારે જોગીદાસ બાપુ છે, રામ વાળા છે, બાવા વાળાની 28 વર્ષની ઉંમરમાં એને 28 વર્ષની જ ઉંમર હતી, દાન બાપુએ ખાલી કહી દીધું છે જેદી સુરત નારાયણ નો દીવો ઓલવાઈ જાય ને તેદી તારું આ દુનિયામાં નહીં હોય, બરાબર. ભલામણા આવા છે ને સુરવીર, દાતાર, સંતો, ભક્તો, રોહિદાસ જેવા આવા અનેક એવા સાધુ સંતો થઈ ગયા, પણ ક્યાંય ઢૂંઢવાનું કોઈ જગ્યા આવતું નહીં. એટલે હું છે ને સત્યનો સાથ આપું, મનસુખભાઈ હાથા છે. એમ નહીં હકુભાઈ, જો આજે હું હંધું કામ કરતો એવું નથી ને હજી કરું હું, પણ શું છે કે કોઈ લેવું નહીં, જે માણસને દુઃખ હોય મટવું જોઈએ. પણ તમે પૈસા લઈને કાંઈ પણ કરો ને એક જુલમ કહેવાય. હા, હવે પૈસા પેલા ભાઈ હતા જ નહીં, પૈસા પેલા હતા જ નહીં. 1 રૂપિયા વાળા કેવાતા, પેલાનો ઇતિહાસ વાંચી જોવો, ક્યાંય કોઈ વસ્તુ હોતી નથી અને માતાજી કોઈના પીણમાં આવતી નથી, બરાબર. અને તમે એક હકુભાઈ એક સાંભળો, હવે જો એ પૈણમાં આવે તો મારી વાત સાંભળો. આ સુરેશ વાઘેલા જે છે ઓલો દેવી પૂંજક, એને ફેસબુક ના માધ્યમથી, યુટ્યુબ ના માધ્યમથી બેફામ મનસુખભાઈ ને ગાળું આપી, એ છતાંય એને નંબર ન દીધો, ઓલાને દેહુર પરમાર ને કોમ્પ્રેસમાં લેવાને બદલે એને લીધો. એમાં મનસુખભાઈ ને યાદ આવી ગયું તો મનસુખભાઈ એને બોલવા માંડ્યા, બરાબર. મનસુખભાઈ ધુવરાળ હુકામ થઈ ગયા. અને મનસુખભાઈ ભાઈ ખોટો નથી, મારે કઈ મનસુખભાઈ પાસે પૈસા નથી જોતા, કરણ સાતળિયા પાસે પૈસા નથી જોતા, તમારા પાસે પૈસા નથી લેતા, અને કોઈ જગ્યાએ કઈ પૈસા આપણને કોઈ આપી નથી દેતું. પણ આપણે શું છે ભાઈ, સત્યની લડાઈ છે ને, ત્યાં મારા બધા ભાઈઓ બહેનું છે, દીકરીઓ છે. પણ એમ નહીં, હું એ જ કઉ છું વખુભાઈ કે આ ગેર શબ્દ બોલે એનું કારણ શું એ પેલા સમજાતું. હા, ગેર શબ્દ તો જો ભાઈ અત્યાર લગી હું ત્યાં બધા બોલ્યો છું, બધું કર્યું. તમે પણ બોલ્યા, તમે એમની પાછા માણવે છે એમ કહી તો દીધું કે હું બોલ્યો હતો, પણ એમ કહેવાનો મારો ભાવ શું છે કે આજે કઈ નથી વાકમાં ને કોઈ ઓલું નથી, મા બેન ને ઓલું કરવું નાખું ભાઈ, ખરેખર ઇન્સાન નામ નકામું કહેવાય, ઇન્સાન નું ગણાય. એ જો કોઈ કે હું કાઠી, કોઈ કે રાજપૂત, હું એક ઇન્સાન છું. બસ હું એક ઇન્સાન છું. જાતિવાદ આ બધું કઈ હોવી જ ન જોઈએ. કોઈ વસ્તુનો જાતિવાદ કરશે ને ખોટું કે ફલાણો કે હું ઓલો દરબાર ને ફલાણો કે હું દેવી પૂંજક ને ફલાણો કે હું દલિત ને, એવું નહીં. હું ભારતીય છું, બસ હું હિન્દુસ્તાની છું, બરાબર. ઈ કે જય માતાજી, કોક કે જય ભીમ તો જય ભીમ, નમો બુદ્ધાય તે બુદ્ધ ભગવાન, બુદ્ધ કેતા બુદ્ધિ, એનું નામ હતું ગૌતમ અને નામ પડ્યું બુદ્ધ, ગૌતમ બુદ્ધ. શું કામ? એની પાસે બુદ્ધિ એવી હતી, એવી બુદ્ધિનો ઉપયોગ કરાય. હું કોઈના વખાણ નથી કરતો, એનું બોલું છું, અને જે થઈ ગયા ને એનું બોલું છું ભાઈ. એમ નહીં, તમે તો એક સમજી લ્યો કે ઓલા વાત ની કોણે દાસી ની કોણે જે વસ્તુ છે એ બતાવો છો, એ સાચું જ છે. એમાં ખોટું ક્યાં તમે કોઈ કે તમારું ઘરનું બતાવો ભાઈ. સારું, કઈ વાંધો નહીં, તમારો આ ઓડિયો ચડાઈ દઉં છું, બરાબર. અને એને કદા હવે ઓડિયો ચડાવવાનો કદા કહી ને તો એને કે ઓલો કાલાડ વાળો લુખો રહ્યો ને, એને તે કીધું હતું ને, એને મને આ વિડીયો મોકલાયો, તમે તાર કહેજો, ભલે ત્યાં ખીલી માર્યું ત્યાં માર લઈ. કઈ વાંધો નહીં, આ તો સાંભળી લે છે. હા બરાબર, સારું, વાંધો નહીં. કેતા મારો ફોટો મોકલાવું? હા, ફોટો મોકલજો ને તમારો. હા, ભલે હમણાં મોકલાવું. આ નંબર માંથી તમારા હમણાં મોકલાવો હકુભાઈ. સારું ભાઈ. ભલે જય માતાજી.